સમાચારની વાત કરીએ તો ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પાટણમાં તેની સામે વિરોધનો સૂર જોવા મળ્યો છે। ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો છે। અલ્પેશ સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવતો હોવાનો આક્ષેપ ઠાકોર એકતા સમિતિએ લગાવ્યો છે। ઠાકોર સેનાના નામે સભ્યપદ પેઠે અલ્પેશ ઠાકોરે ઉઘરાવેલી 100 રૂપિયાની ફીનો હિસાબ પણ આપ્યો ન હોવાનો અલ્પેશ ઠાકોર પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। तो पाटणना चाणस्मा खाते अल्पेश ठाकोरनो विरोध थई रह्यो छे। ठाकोर एकता समिति द्वारा अल्पेशनो विरोध थई रह्यो छे। सेनाना नामने हथियार बनावीने भागला पाडतो होवानो आक्षेप। आ विषे વધુ વાત કરવા સંવાદદાતા અલ્કેશ જોડાયા છે। જી અલ્કેશ, ચાણસ્મા ખાતે અલ્પેશ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો છે, શું વિગતો? જી જોઈ, 3 દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે જ્યારે કોંગ્રેસનો હાથ છોડ્યા પછી પાટણ જિલ્લામાં જે ક્ષત્રિય ઠાકોર સેના છે એમાં ખૂબ જ વિવાદ થયો છે અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે। એ દિવસે પણ જે અમુક ઠાકોર સમાજ હતા એનો વિરોધ કર્યા બાદ આજે ચાણસ્મા ખાતે અખિલ ક્ષત્રિય ઠાકોર સેનાએ પણ એનો વિરોધ કર્યો છે અને જે રીતે આ 100 રૂપિયા ઉઘરાયા છે, જે રીતે વાયદા વચનો આપ્યા હતા, રોજગારીની વાતો કરી હતી, મહિલાઓના વાત કરી હતી, એ તમામનો વિરોધ થયો છે। આજે ચાણસ્મા ખાતે જે અખિલ ક્ષત્રિય ઠાકોર સેનાએ પણ એનો વિરોધ કરી અલ્પેશ ઠાકોરથી નારાજ છે। જી અલ્કેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો પાટણના ચાણસ્મા ખાતે અલ્પેશ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો છે। સમાજમાં ભાગલા પડાવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે।